શનિ અને બુધના યુતિથી આ 3 રાશિઓવાળા થશે અચાનક માલામાલ. વધવાનું છે બેંક બેલેન્સ. જ્યોતિષ ગણતરીઓ અનુસાર 3 એપ્રિલના રોજ ધન અને બુદ્ધિના દાતા બુધ ગ્રહ પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આ નક્ષત્રમાં શનિદેવ પહેલાથી જ હાજર છે. આવી સ્થિતિમાં જ્યોતિષના નિષ્ણાંતો કહે છે કે પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શનિ બુધનો યુતિ વિશેષ પરિણામો આપશે. બુધ અને શનિનો આ યુતિ 3 રાશિના લોકો માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. ચાલો જાણીએ કે બુધ અને શનિની આ યુતિ કઈ 3 રાશિઓ માટે શુભ સાબિત થઈ શકે છે. વૃષભ રાશિ. નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે. ક્યાંક ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. આ સમય વ્યવસાય કરનારાઓ માટે ખૂબ જ અનુકૂળ રહેશે. આવકમાં જબરજસ્ત વધારો થશે. આત્મવિશ્વાસ વધશે. આ ઉપરાંત આ સમય રોકાણ માટે પણ શુભ રહેશે. વ્યવસાય સંબંધિત બાબતોમાં મોટો નફો થઈ શકે છે. આ સમય દરમિયાન વ્યવસાયને વિસ્તૃત કરવાની સારી તકો મળશે. વિદેશ યાત્રાની શક્યતાઓ રહેશે. મિત્રોની મદદથી તમને સારી નોકરી મળી શકે છે. મિથુન રાશિ. જીવનમાં ખુશીઓ આવશે. પરિવારના સભ્યો તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. કાર્યસ્થળ પર તમને સારું પ્રદર્શન કરવાની તક મળશે. આવકમાં જબરજસ્ત વધારો થશે. આ સમય રોકાણ માટે શુભ રહેશે. વ્યવસાય સંબંધિત બાબતોમાં તમને ઘણો નફો મળશે. આ ઉપરાંત બેરોજગાર લોકોને નવી નોકરીની તકો મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન અને પગારમાં વધારો મળી શકે છે. લગ્ન જીવન સુખી રહેશે. જમીન સંબંધિત કામમાં આર્થિક લાભ થશે. પૈતૃક સંપત્તિમાં વધારો થઈ શકે છે. તુલા રાશિ. પગારમાં વધારાની સાથે પ્રમોશનની પણ શક્યતા રહેશે. આ સમય દરમિયાન તમારા મનની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ શકે છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. નાણાકીય સ્થિતિ પહેલા કરતાં વધુ મજબૂત થશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ પણ સફળતા મેળવી શકે છે. પ્રેમ જીવનમાં તમારા જીવનસાથી સાથે તમારો તાલમેલ સારો રહેશે. તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક રોમાન્ટિક ટ્રીપ પર જઈ શકો છો. વ્યવસાયમાં પણ વિદેશ યાત્રા કરી શકો છો.